ડભોઈ ડિવિઝન ઇન્સ્પેક્શન સાથે વડોદરા જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારનો 13 તુચકો અર્પણ કાર્યક્રમ ડભોઈ સેવા સદન કોન્ફરન્સ હોલમાં યોજાયો હતો। પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગના માર્ગદર્શન હેઠળ ડભોઈ ડિવિઝન ઇન્સ્પેક્શન સાથે 13 તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન વડોદરા જિલ્લા તેમજ ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન કુલ 78 અરજદારોને ગુમ થયેલી તેમજ સાયબર ફ્રોડ સંબંધિત રકમ અને ચીજવસ્તુઓ પરત આપવામાં આવી હતી। કુલ ₹16,96,211 ની રકમ તથા કિંમતી વસ્તુઓ મૂળ માલિકોને સોંપવામાં આવી હતી। આ પ્રસંગે રેન્જ આઈજી સંદીપસિંહ, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, ડીવાયએસપી આકાશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત વડોદરા જિલ્લાના ચાંદોદ, વાઘોડિયા, સાવલી અને શિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા જનતાની સુરક્ષા અને ગુમ થયેલી મિલકત શોધી પરત આપવાની પ્રતિબદ્ધતાને વધુ એક વખત ઉજાગર કરવામાં આવી હતી। રેડી દર 2 વર્ષમાં એક વખત રેન્જની જેટલી પણ નાયબ પોલીસ અધિક્ષક શ્રીની કચેરીઓ હોય છે એના ઇન્સ્પેક્શન રેન્જ લેવલથી અમારી કચેરી દ્વારા લેવામાં આવતા હોય છે। એના અનુસંધાને આજે હું ડભોઈ ડિવિઝનના કચેરીના ઇન્સ્પેક્શન માટે આવેલા। એ દરમિયાન વડોદરા એસપી શ્રી તરફથી 13 તુચકો અર્પણ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવેલ। આપ બધા જાણો છો કે છેલ્લા ઘણા વર્ષોથી સરકારશ્રીની આ એક પહેલ છે કે જે નાગરિકોના કિંમતી વસ્તુઓ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો એમને પોલીસ શોધીને અને કાયદેસરની કાર્યવાહી કરી એમને પરત આપતી હોય છે। એ આ 13 તુચકો પ્રોગ્રામના માધ્યમથી પરત આપતી હોય છે। મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આજરોજ વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા, એસપી સાહેબ દ્વારા, ડીવાયએસપી સાહેબ દ્વારા એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે। એમાં જૂના સમયમાં જે ભૂતકાળમાં લગભગ 77 જેટલા કેસોના મુદ્દામાં એ લોકોએ શોધી શક્યા છે એમના માલિકોને આજે અમારા માધ્યમથી એસપી સાહેબના હાથ હસ્તે અને ડીવાયએસપી સાહેબના હસ્તે અમને પરત કર્યા છે। તો આ માટે હું તમામ વડોદરા ગ્રામ્ય પોલીસના અધિકારીઓને અને કર્મચારીઓને અભિનંદન પણ આપું છું। એની સાથે સાથે અત્યારે જે અમારી કામગીરી ચાલી રહી છે એ કામગીરીમાં છેલ્લા 2 દિવસથી અમારી ટીમ આવીને રેકોર્ડની ચકાસણી કરી રહી છે। ગુનાની શું પરિસ્થિતિ છે એના ઉપર ચિંતન અને ચર્ચા થવાની છે। જરૂરી માર્ગદર્શન અમારા સ્તરેથી પણ એસપી સાહેબને અને ડીવાયએસપી સાહેબને આપવામાં આવશે અને એના હેતુ એ જ છે કે જે સુંદર કામગીરી આખા વર્ષમાં થઈ છે આવનાર સમયમાં પણ એનાથી સારી કામગીરી પોલીસ કરી શકે અને એમાં યોગ્ય યોગદાન દરેક માણસ, દરેક પોલીસ અધિકારી, કર્મચારી, પબ્લિકની સાથે મળીને